કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો બને ને એટલે એ ફિલ્મો 100% દર્શકોને ગમી જ જાય આવું લગભગ ઇમ્પોસિબલ છે. કોઈ પણ ફિલ્મ હોય 1%, 2.5%, 5%, 50% સુધી એવા દર્શકો નીકળે એને ફિલ્મ ના ગમે. 50%ને ફિલ્મો ગમે, 50%ને ફિલ્મો ના ગમે એવી ફિલ્મો પણ બને. 60-70% લોકોને ફિલ્મો ના ગમે, 30% લોકોને ફિલ્મો ગમે એવી ફિલ્મો પણ બને છે. એ ફિલ્મોમાંની એક ફિલ્મ છે આજે વાત કરીએ મીઠડા મહેમાનની. ટેક્સી પેક થઈ ગઈ ને એટલે મેં ધારી લીધું કે ફિલ્મની સ્ટોરી આ પ્રકારની હશે. આદિત્ય સુસાઇડ કરવા જતો હોય, ટેક્સીવાળો એને રોકે અને પછી આરોહી અને એના પછી મિત્ર એ રીતના કેરેક્ટરની એન્ટ્રી થઈ જાય, આખી ટેક્સી પેક થઈ જાય એટલે મને ખબર પડી ગઈ. ઓકે, બધાના ઇન્ટ્રો થઈ ગયા છે, બધાને આપણે જાણી લીધા છે. હવે આ સફર, આ જે મુસાફરી છે એ કઈ રીતની રહેવાની છે, જે અમદાવાદથી ઉદયપુર સુધી જવાની છે. હવે આપણે આગળ વાત કરીએ ફિલ્મ કેવી છે. હવે મીઠડા મહેમાનના જે મેકર્સ છે ને એના મગજમાં જે મેસેજ હતો ને એ મેસેજ પબ્લિક સુધી પહોંચાડવાનો જે વે છે ને એ મને ગમ્યો. એ લોકો પાસે એક સ્ટોરી હતી, એમાં એક મેસેજ હતો. હવે એ મેસેજને એ લોકો એવું કીધું કે આપણે રોડ ટ્રીપ દ્વારા આપણે લોકોને આપીએ. તો આ જે દ્વારા જે છે ને, જે વે જે છે ને એ મને ગમ્યો. યશ સોની માટે એક સારી વાત એ છે કે એમને અલગ અલગ એની પાસે સ્ક્રિપ્ટો જે આવે છે ને એમાં એને અલગ અલગ એક્ટિંગની સ્કિલ દેખાડવાનો મોકો મળે છે. તમે ડેની જીગર જોઈ લો, તમે રાડો જોઈ લો, તમે જગત જોઈ લો અને તમે હવે આ મીઠડા મહેમાન જોઈ લો. મીઠડા મહેમાનમાં યશ સોનીના કેરેક્ટરને કંઈ વધારે પડતું બહુ કરવાનું હતું નહીં, પણ એક ગંભીર એટલે ગંભીર પ્રકારનો રોલ હતો જે ફક્ત ને ફક્ત ઉદાસ અને ક્યારેક ક્યારેક ગુસ્સો, બસ આ બે જ વસ્તુ હતી. પણ છતાં આ રૂપ છે ને એ બહુ ઓછી ફિલ્મોમાં આપણે જોયું છે, પણ આ આખી ફિલ્મમાં આપણને આ રૂપ યશ સોનીનું જોવા મળ્યું છે. આરોહી પટેલ પાસે જેટલું કામ કરાવવાનું હતું અને જેવી માંગ હતી એવું જ કામ આરોહી પટેલે આ ફિલ્મમાં કરીને આપ્યું છે. પછી મિત્ર ગઢવીની વાત કરીએ તો મિત્ર ગઢવીનું કેરેક્ટર ફક્ત ને ફક્ત ફિલ્મમાં હળવાશ લાવવા માટે છે. કારણ કે આખો મુદ્દો ગંભીર છે, વિષય ગંભીર છે. હવે એમાં થોડી તો હળવાશ જોઈએ ને, નકર પબ્લિક તો સાવ એટલે સાવ બોર થઈ જાય. પણ છતાં મિત્ર ગઢવીનું કેરેક્ટર જે છે એ ફિલ્મમાં થોડી હળવાશ લાવવા માટે, પબ્લિકને થોડી સ્ટોરી સાથે જકડી રાખવા માટે મિત્ર ગઢવીનું કેરેક્ટર છે એ ઉમેરવામાં આવ્યું છે અને મિત્ર ગઢવીએ કામ પણ સરસ કર્યું છે. પણ અહીંયા આપણને સરપ્રાઈઝ કરે છે મિહિરભાઈ. મિહિરભાઈની આ લગભગ પહેલી ફિલ્મ છે, પણ મિહિરભાઈએ જે રીતનું કામ કર્યું છે, મેં ટ્રેલર રિવ્યુમાં કીધું હતું કે આ જર્નીમાં એક એવા પાત્રની જરૂર છે જે સમજદાર હોય. તો મને આ જર્નીમાં મિહિરભાઈનું પાત્ર જે સમજદારીવાળું છે ને એ મને ગમ્યું. ખૂબ સરસ મિહિરભાઈએ કામ કર્યું છે અને આશા કરીએ ભવિષ્યમાં મિહિરભાઈને ખૂબ સરસ રોલ મળે. પછી સોનાલીબેનનો પણ એક નાનો એવો રોલ છે અને એક કેમિયો પણ છે. આ રોડ ટ્રીપ માટે સારી એક વાત એ હતી કે આ રોડ ટ્રીપ છે ને એ મોટા પ્રોડક્શન હાઉસ પાસે ગઈ. જેમ ચાલ જેવી લઈએ કોકોનટ મોશન પિક્ચર પાસે ગઈ ને એમ આ ફિલ્મ બિગ બોક્સ પાસે ગઈ ને એ વસ્તુ સારી થઈ. કારણ કે રોડ ટ્રીપમાં ફ્રેમ સારી દેખાવી જોઈએ. હવે ફ્રેમ સારી દેખાડવા માટે ઘણીવાર સારું એવું VFX પણ જોઈએ, સારું એવું એડિટિંગ પણ જોઈએ, થોડો ઘણો ખર્ચો પણ કરવો પડે. તો મોટું પ્રોડક્શન હાઉસ હોય ને તો એ બધું કરી લે. કારણ કે રોડ ટ્રીપમાં મેઇન વસ્તુ એક છે કે પડદા પર ફ્રેમ સારી દેખાવવી જોઈએ. તો એટલા માટે આ ફિલ્મ મોટા પ્રોડક્શન પાસે ગઈ ને એ એક સારી વાત થઈ. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક તમને બધાને ખબર જ છે, ધૂમ મચાવી દીધું અત્યારે. તો એમાં આદિત્ય ગઢવીવાળું જે ટાઇટલ ટ્રેક છે એમાં તો ભાઈ ધોળાકા થઈ ગયા છે. મ્યુઝિક તો ઓલરેડી સુપરહિટ છે, પણ BGM પણ ઇમ્પ્રેસ કરે છે, BGM પણ સાથ આપે છે. હવે ફિલ્મ છે ને એ વિષય ગંભીર છે. ગંભીર વિષય હોવાથી ફિલ્મમાં મસાલા ઓછા હશે એવું રાખીને જશો ને તો નિરાશ તમે થોડા ઓછા થશો. વધારે પડતા મસાલાની આશા, અને હું તો એમ કહું છું કે નહિવત પ્રકારના મસાલાની આશા રાખજો. નો કોમેડી, નો એક્શન, નો રોમાન્સ, નો થ્રિલ, આવી બધી આશા રાખીને જશો ને તો પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ જોવાથી તમને થોડી મજા આવશે, આવું મને લાગ્યું. પણ હા, જે લોકોને સીનમાં એક સીન પૂરો થાય એટલે તરત બીજો સીન શરૂ થાય, એમાં એક્શન આવી જોઈએ, ત્રીજો સીન શરૂ થાય એમાં રોમાન્સ આવી જવો જોઈએ, એના પછીનો સીનમાં થ્રિલ આવી જોઈએ, એના પછીના સીનમાં એક્શન આવી જોઈએ, આવો આખી મસાલાથી ભરપૂર ફિલ્મ જે લોકો જોવાનું પસંદ કરે છે ને એ લોકો તો આ ફિલ્મને સ્કીપ જ કરી દેજો. એટલે ઇન શોર્ટ વાત એમ છે, સારા
અને ગંભીર વિષયવાળી ફિલ્મ વિથ નો એની ટાઈપ ઓફ મસાલા, આવું જોવા માટે જો તમે તૈયાર હો તો તમારે ફિલ્મ જોવાય. ફિલ્મ છે એ ધીમી છે, ફિલ્મનો સ્ક્રીન પ્લે છે એ ધીમો છે, પણ છતાં ફિલ્મનો જે વિષય છે ને એ થોડો સારો છે. બાકી 2 કલાકની ફિલ્મ છે ને છતાં ફિલ્મ તમને ધીમી લાગે છે અને અમુક સીન છે એ થોડા વધારે ખેંચાયેલા પણ લાગે છે. એના કારણે તમને આ ફિલ્મ છે એ ઘણી જગ્યાએ ફિલ્મ તમને બોર કરશે. હું ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.